કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભુજ નજીક ટપકેશ્વરી પાસે કચ્છી લેવા પટેલ સમાજના દાનવીરોના હસ્તે વિવિધ નૂતન સંકુલના પ્રકલ્પોનું લોકાર્પણ થયા બાદ અસ્મિતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કન્યા રતનધામ, બુડિયા કોમ્યુનિટી હોલ, નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ, કન્યા વિદ્યા મંદિર અને કુમાર વિદ્યા મંદિરનું લોકાર્પણ કરવામાં આવતા આ કાર્યને સૌ બિરદાવી રહ્યા છે. વિશાળ મંડપમાં યોજાયેલા કાર્યક્રમમાં મહંત પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી, દાતા હસમુખભાઈ બુડિયા તેમજ પટેલ ચોવીસીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 20 જેટલા દેશોમાંથી ઉપસ્થિત સમાજના લોકોએ આગેવાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કુલ 500 કરોડનું દાન સમાજના પ્રકલ્પો માટે કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું અને આગામી સમયમાં ઓડિટોરિયમ હોલ અને સ્પોર્ટ્સ સંકુલ અંગેની માહિતી આપવામાં આવી હતી. શ્રી કચ્છલેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કચ્છલેવા પટેલ કન્યા વિદ્યા મંદિર સુરત શિક્ષણ ધામના લોકાર્પણ પ્રસંગે અહીં એક પ્રદર્શન અને સાથે સાથે 3 દિવસનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો છે. આ શૈક્ષણિક પ્રદર્શનમાં જંક ફૂડ મત ખાઓ અને એના બદલે જાડા ધાનનો ઉપયોગ કરો અને કોઈ પણ બીમારીના ઈલાજ માટે આયુર્વેદ તરફ વળો. આમ અમે લોકોને એ સંદેશો આપવા માંગીએ છીએ. અનુભવું છું કે હું આ સંસ્થાની દીકરી તરીકે આ કાર્યક્રમમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો અને અમારી સંસ્થા આવનારા સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને લોકસેવાના કાર્યો કરતી રહે એ માટે હું મારી સંસ્થાને શુભેચ્છા આપું છું. જય ભારત, જય ગરવી ગુજરાત. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.